પ્રણામ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ સંસ્કૃત, ચેપ્ટર નંબર 13 દિષ્ટયા ગ્રહગ્રહણમ એટલે સદભાગ્યે ગાયનું અપહરણ સુખાંત થયું છે. પાર્ટ 2. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 સમજીએ. અભિમન્યુ આહ કશ્ય મહારાજ. અભિમન્યુએ કહ્યું આહ એટલે કે અરે, કશ્ય એટલે કે કોના, મહારાજ મહારાજ. અભિમન્યુએ કહ્યું અરે કોના મહારાજ? બૃહન્નલા ન બ્રાહ્મણેન સહાસ્તે. બૃહન્નલાએ કહ્યું ના ના, બ્રાહ્મણેન સહાસ્તે એટલે કે બ્રાહ્મણ સાથે બેઠા છે. અભિમન્યુ બ્રાહ્મણેનેતિ ઉપગમ્ય ભગવાન અભિવાદયે. અભિમન્યુએ કહ્યું બ્રાહ્મણે નીતિ એટલે કે બ્રાહ્મણ સાથે, ઉપગમ્ય પાસે જઈને, ભગવાન અભિવાદયે હું પ્રણામ કરું છું. એટલે કે અભિમન્યુ બ્રાહ્મણ સાથે પાસે જઈને ભગવાન હું પ્રણામ કરું છું. ભગવાન એહી વત્સ. ભગવાન આવ વત્સ્ય. અભિમન્યુ અનુગૃહિત અસ્મિ એટલે કે હું, અનુગૃહિત ઉપકૃત થયો. અભિમન્યુએ કહ્યું હું ઉપકૃત થયો. રાજા એહી પુત્ર. રાજાએ કહ્યું એહી એટલે કે આવ, પુત્ર એટલે કે પુત્ર. આત્મગતમ મનમાં, કથમ મામ નાભિવાદયતિ. મને કેમ પ્રણામ કરતો નથી? કથમ એટલે કે કેમ, મામ એટલે કે મને, નાભિવાદયતિ એટલે કે પ્રણામ કરતો નથી. અહો અરે, ઉત્સિક્ત ખલુ અયમ ક્ષત્રિય કુમાર. અહો એટલે કે અરે, ખરું એટલે કે ખરેખર, અયમ આ, ક્ષત્રિય કુમાર એટલે કે ક્ષત્રિય કુમાર, ઉત્સિક્ત એટલે કે ઉચ્છંછળો છે. અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉચ્છંછળો છે. અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉચ્છાંછળો છે. અહમસ્ય દર્પપ્રશમં કરોમિ. અહમસ્ય દર્પપ્રશમનમ કરોમિ એટલે કે અહમસ્યમ હું એના, દર્પપ્રશમનમ એટલે કે ગર્વને શાંત કરવાનું, કરોમી કાર્ય કરું છું. એટલે કે હું એના ગર્વને શાંત કરવાનું કાર્ય કરું છું. પ્રકાશમ એટલે કે મોટેથી. અથ કેનાયમ ગૃહિત. અથ એટલે કે આને, તો, અથ એટલે કે તો, કેનાયમ ગૃહિત આને કોણે પકડ્યો હતો? ભીમસેન મહારાજ મયા બલ્લવેન. ભીમસેને કહ્યું મહારાજ મયા એટલે કે મેં, બલ્લવેન મેં બલ્લવે. અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ. અભિમન્યુએ કહ્યું અશસ્ત્રેણ એટલે કે નિશસ્ત્રે, ઇતિ એટલે કે આ પ્રમાણે, કથ્યતામ એમ કહો, નિશસ્ત્રે એમ કહો. અભિમન્યુ નિશસ્ત્રે એમ કહો. ભીમસેને કહ્યું શાંતમ પાપમ. શાંત પાપમ એટલે કે પાપ શાંત થાવ. શાંતમ પાપમ પાપ શાંત થાવ. ભીમસેને કહ્યું પાપ શાંત થાવ. સહજૌ મે પ્રહરણમ ભુજૌ એટલે કે પાપ શાંત થાવ એટલે કે હવે બસ કરો તમે. સહજૌ મે પ્રહરણમ ભુજૌ મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. પ્રહરણમ ભુજૌ સહજૌ એટલે કે સ્વાભાવિક, મે એટલે કે મારા, પ્રહરણમ ભુજૌ
એટલે કે સ્વાભાવિક શસ્ત્ર છે. મારા 2 હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુઃ તુ દુર્બલૈઃ ગૃહ્યતે. ધનુઃ એટલે કે ધનુષ્ય તો, તુ એટલે કે તો, ધનુષ્ય તો દુર્બલૈઃ ગૃહ્યતે, દુર્બળો વડે ગ્રહણ કરાય છે. એટલે કે ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે, દુર્બળ લોકો વડે ગ્રહણ કરાય છે. અભિમન્યુઃ કિમ ભવાન મમ મધ્યમઃ તાતઃ યઃ તતુલ્યં વદતિ. અભિમન્યુઃ કિમ ભવાન મમ માધ્યમઃ તાતઃ યઃ તતુલ્યં વદતિ. અભિમન્યુએ કહ્યું, શું આપ મારા, કિમ ભવાન શું આપ, મમ એટલે કે મારા, મધ્યમઃ મધ્યમ, તાતઃ એટલે કે તાત છો, યઃ તતુલ્યં વદતિ જે તેમના જેવું બોલે છે. એટલે કે અભિમન્યુએ કહ્યું, શું આપ મારા મધ્યમ તાત છો જે તેમના જેવું બોલે છે. રાજા પુત્ર કહ અયમ મધ્યમઃ નામ. રાજાએ કહ્યું, પુત્ર કહ અયમ મધ્યમઃ નામ એટલે કે આ મધ્યમ કોણ છે. રાજાએ કહ્યું, પુત્ર આ મધ્યમ કોણ છે. અભિમન્યુએ કહ્યું, શ્રૂયતામ સાંભળો, યહ ખલુ જેણે ખરેખર જરાસંધમ પંચતત્વમ અનયત સહ. એટલે કે શ્રૂયતામ એટલે કે સાંભળો, યહ ખલુ જેણે ખરેખર જરાસંધને પંચતત્વમ અનયત સહ એટલે કે જેણે જરાસંધને મારી નાખ્યો તે, પંચતત્વમ એટલે કે પંચતત્વમાં વિલીન કરી નાખ્યો તે, એટલે કે જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો તે. તતઃ પ્રવિશતિ ઉત્તરઃ પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તરે કહ્યું, તાત પિતાજી અભિવાદયે હું પ્રણામ કરું છું. રાજા આયુષ્માન ભવ પુત્ર. રાજાએ કહ્યું, પુત્ર એટલે કે પુત્ર આયુષ્માન ભવ, તું દીર્ઘાયુ ભવ એટલે કે થા, પુત્ર તું દીર્ઘાયુ થા. અપી પૂજિતાઃ કૃતકર્માણઃ યોદ્ધાઃ એટલે કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય, જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા એટલે કે સત્કાર્યા. ઉત્તરે કહ્યું, પૂજિતાઃ પૂજ્યા છે, પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા. હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. ઉત્તરે કહ્યું, પૂજ્યા છે, હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. રાજા પુત્ર કશ્ય. રાજા કહ્યું, પુત્ર એટલે કે પુત્ર કશ્ય એટલે કે કોની. રાજાએ કહ્યું, પુત્ર કોની. ઉત્તરઃ ઇહાત્ર ભવતઃ ધનંજયસ્ય. ઉત્તરે કહ્યું, અહીં આ શ્રીમાન ધનંજય એટલે કે અર્જુનની, ધનંજય એ અર્જુનનું નામ છે. તો ઉત્તરે કહ્યું, અહીં આ શ્રીમાન ધનંજય એટલે કે અર્જુનની. રાજા કથમ ધનંજયસ્ય ઇતિ. રાજાએ કહ્યું, કેમ ધનંજયની. ઉત્તરઃ અથ કિમ અત્ર ભવતા શ્મશાનાત નિજધનુઃ તૂણી ચાક્ષય સાયકે ચાદાય ભીષ્માદયઃ નૃપાઃ ભગ્નાઃ વયં ચ પરિરક્ષિતાઃ. ઉત્તરે કહ્યું, કથમ કિમ. ઉત્તરે કહ્યું કે કથમ કિમ. ઉત્તરે કહ્યું કે હા જી. અત્ર ભવાતા સ્મશાનાત નિજધનુઃ તૃણી ચાક્ષય સાયકે ચાદાય ભીષ્માદય નૃપાઃ ભગ્ના વયમ ચ પરિરક્ષિતાઃ. એટલે કે હાજી એ મહાશયે સ્મશાનમાંથી
પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવા, એટલે કે અત્ર ભવતા સ્મશાનાત નિજ ધનુઃ તુણી ચાક્ષસાય કે ચાદાય ભીષ્માદયા નૃપઃ ભગ્નઃ વયમ ચ પરિરક્ષિતાઃ, એટલે કે અથ કિમ હાજી એ મહાશયે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવા બાણોવાળા બે ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા. રાજા એવમ એતત એટલે કે રાજા એ એમ છે. બૃહન્નલા પ્રસિદ્ધતુ મહારાજ. બૃહન્નલા એ કહ્યું, પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તરે કહ્યું, વ્યાપનયતુ શંકામ, એટલે કે શંકા દૂર કરો. ઉત્તરે કહ્યું કે શંકા દૂર કરો. અયમ એવ ધનુર્ધર ધનંજય, આ જ ધનુર્ધારી ધનંજય અર્જુન છે. ઉત્તરે કહ્યું કે શંકાને દૂર કરો, આજ ધનુર્ધારી ધનંજય અર્જુન છે. બૃહન્નલાએ કહ્યું, યદિ અહમ અર્જુન તહિ અયમ ભીમસેનઃ. બૃહન્નલાએ કહ્યું, જો હું અર્જુન છું તો આ ભીમસેન, તો આ ભીમસેન છે. યદિ અહમ અર્જુન, જો હું અર્જુન છું તહિ અયમ ભીમસેન, તો આ ભીમસેન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિરઃ, અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુઃ ઇહ અત્ર ભવन्तઃ મે પિતરઃ તેન ખલુ. અભિમન્યુએ કહ્યું, અહીં આપ મહાશયો મારા વડીલો છો. તેન ખલુ, તેનાથી ખરેખર. ન રુષ્યંતી મયા ક્ષિપ્તા હસંતશ્ચ ક્ષિપંતિ મામ દિષ્ટયા ગ્રહણમ સ્વંતમ પિતરૌ યેન દર્શિતા. ન રુષ્યંતી મયા, એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા, મયા ક્ષિપ્તા, એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા, હસંતશ્ચ ક્ષિપંતિ મામ, એટલે કે ગુસ્સે થતા નથી, મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી, અને હસંતશ્ચ ક્ષિપંતિ મામ, એટલે કે મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરે છે. દિષ્ટયા ગ્રહણમ, એટલે કે સદભાગ્યે ગાયનું અપહરણ. સ્વંતમ પિતરૌ યેન દર્શિતા. દિષ્ટયા ગ્રહણમ, એટલે કે સદભાગ્યે ગાયનું અપહરણ સુખાંત રહ્યું છે. સ્વંતમ પિતરૌ યેન દર્શિતા, જેણે મને મારા વડીલો બતાવ્યા છે. સ્વંતમ પિતરૌ યેન દર્શિતા, એટલે કે જેણે મને મારા વડીલો બતાવ્યા છે. એકવાર ફરીવાર સમજી લે વિદ્યાર્થી મિત્રો. મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી, અને મને હસી કાઢતા તેઓ મને અપમાનિત કરે છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે, જેણે મને મારા વડીલો બતાવ્યા છે. ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતિ. ઇતિ એમ, ક્રમેણ સર્વાન પ્રણમતિ એમ કહી વારાફરતી, સર્વાન પ્રણમતિ બધાને પ્રણામ કરે છે. એમ કહી વારાફરતી બધાને તે પ્રણામ કરે છે. સર્વૈ તસ્મૈ આશીર્વાદાન વદંતી, બધા તેને આશીર્વાદ આપે છે. એમ કહી વારાફરતી બધાને તે પ્રણામ કરે છે, બધા તેને આશીર્વાદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું. ધન્યવાદ. અસ્તુ.